ત્યાં સેવા નહીં કરી તારા બાપની કર્યા. તો આ બે કૂતરા લઈ બે ઘેટા લઈને આવી ત્યારે ઘેટાનો રિવાજ છે ભગવાન જાણે. તો એને કહ્યું કે આ મારા ઘેટાને તારે પૂરેપૂરા હાચવવાના, જો જરા પણ એને તકલીફ થઈ તો હું નાઈ જઈશ, હું સ્વર્ગમાં જતી રહીશ. પેલો તો કબૂલ. એમાં શું બે ઘેટો હાચવવામાં શું દાડ મારવાની છે? રાતે હુઈ જાય તો પોંખોથી બાંધીને હુઈ જઈશ, પછી વાંધો છે? રાતે હુઈ જઈશ તો પોંખોથી બાંધી રાખીશ અને રાતમાં 3 વાર ઉઠીને જોઈશ કે છે કે નહીં, છે કે નહીં, પછી વાંધો છે? તારા ઘેટો હાચવવામાં કોઈ મોટી ભારે મોટી કન્ડિશન નથી. એને બીજી કન્ડિશન કરી કે હું ઘી જ ખાઈશ, બીજું કશું નહીં ખાઉં. લ્યો ઘી જ ખાય. પાછી આ વિસ્કી જ પીવે, બીજું કશું નહીં પીવે. વિસ્કી લાવી દેવી પડે. આ પેલી કે ઘી જ ખાઈશ. પૂર્વા કે મારા ઘરમાં ઘી ઘણું છે, ભૂડી ખાજે ને આખો દાડો એમને ઊભી શેડે પીજે ને મારા બાપનું શું જાય છે? આ એ કન્ડિશન કબૂલ છે. ત્રીજી કન્ડિશન કરીએ કે મૈથુનના સમય સિવાય બીજા કોઈ સમય હું તમને નગ્ન અવસ્થામાં જોઈશ તો નાસી જઈશ. આ પણ એને કન્ડિશન કરી. મૈથુનના સમય સિવાયના સમયે હું તને નગ્ન અવસ્થામાં જોઈશ તો હું નાસી જઈશ. પેલા કહ્યું કબૂલ. આ ક્યાં ભાઈ ના છે? જેને પૈણવું છે, જેને મોહ છે, મોહથી વસેલો માણસ 1000 કરે કે તારા મા બાપને મારી નાખતો મારી નાખે. મોહ વસેલો માણસ. આને ત્રીજી કન્ડિશન કરી. ઉર્વશીએ જેટલી કન્ડિશન કરી પેલા કબૂલ કરી. ચાલો હવે પૈણ્યા ગયા, બસ મસ્તીથી રહેવા માંડ્યા. થોડા દાડા તો ઘર સંસાર હારો ચાલે. પણ થયું એવું, ઇન્દ્ર સ્વર્ગની અંદર કે ઉર્વશી કેમ હમણાં દેખાતી નથી? હમણાં 2-3 વર્ષથી ઉર્વશી દેખાતી નથી, ક્યાં ગઈ છે, ક્યાં ગઈ છે? ઉર્વશીની તપાસ તો કરે. ત્યાંના બધા ગંધર્વોએ કહ્યું કે મહારાજ ઉર્વશી તો પૃથ્વી પર ચાલી ગઈ છે અને ત્યાં આગળ પુરુરવા ગામના રાજા સાથે પરણેલી છે. અરે એમ ચાલતું છે ઉર્વશી આપણી અને તો જતી રહે. ગમે તેમ કરો, લઈ આવો એને, લઈ આવો. પાછા અમેરિકા પાછા 3 વાર નાઈ જાય બેટી, નાઈ જાય પાછી. 2-3 વાર અહીં હખણી રહેશે, પછી જતી રહેશે. મને એર કન્ડિશન રૂમ કરી આલો, મને આ કરી આલો તો રહું, આમ તેમ બધી કન્ડિશનો કરે પછી નાઈ જાય. પાછી એર કન્ડિશન રૂમનો ખર્ચો કરાય પછી નાઈ જાય. એનું કોઈ ઠેકાણું છે? અને એને કોણ ચાલવા જાય? અમેરિકામાં કોણ બાજવા જાય એની જોડે? તો છૂટ છે. ગમે તેનું ગમે તેમ કૂતરા બજાડવાનો આવતા. તો આ ઉર્વશીની ખોશોદખોળ થઈ. બધા ગંધર્વોએ કહ્યું કે મહારાજ એ તો પૃથ્વી ઉપર ગઈ છે અને એને લઈ આવો. તે લઈ આવો ગમે તેમ કે શું? હા, ગંધર્વોએ વિચાર કર્યો કે આ 3 કન્ડિશન છે, કન્ડિશનનો ભંગ થાય તો લઈ આવાય. એટલે વાળા ગંધર્વો આયા નીચે. પેલા 2 જણા પતિ પત્ની રૂમમાં હુતેલા, અંધારી રાત. પેલા ઘેટાને બાંધી રાખેલા, પોંકો છે આગળ, અને આ મારા બેટા ઘૂસ્યા અંદર. ઘૂસ્યા પેલા 2 ઘેટા લઈને નાઠા. હવે ઘેટા લઈને નાઠા, ઘેટા બહાર નીકળતો અવાજ કરવા માંડ્યા, રડવા માંડ્યા ઘેટા. અને પેલી સાંભળેલો મિજાજ ગયો, કચરા દુશ્મન આમ તેમ એટલી ગાળો દીધી, માન બોન હમણી ગાળો દીધી, દોડમની વાઘરણ દે એવી ગાળો દીધી. અને પેલા આવી ગયો ગુસ્સો તો એકદમ ઉભો થયો. બોંધારે લુગડા નથી પહેર્યા, એકદમ નીકળ્યો બહાર નીકળતા તો પેલા ગંધર્વોએ એમના યોગ બળથી લાઈટ કરી દીધું, નગ્ન સ્વરૂપમાં જોયું. પેલી કહેવાય બસ ખલાસ, કન્ડિશનનો ભંગ થઈ ગયો, હેઠી થઈ ગઈ. અને પછી પુરુરવા જે માથો પછાડે અને એના દુઃખનું વર્ણન અમારા કાળીદાસે બહુ જોરદાર કરી છે. તમારે તો વધારે હોય સાંભળવું હોય તો એ સાંભળજો. પણ અહીં તો કથા છે. અહીં તો વિવેક અને વૈરાગનું હું જ ગંઠોડા મોંમાં રાખીને સાંભળજો. હા, નહીં તો આ મુશ્કેલી થશે, નહીં તો ઉલટી થશે, તો જોડે બેઠેલો લુગડો બગાડશો તમે. જેને વાયુ પ્રકૃતિ છે એને આ કથા કરાય નહીં એના આગળ, પણ કહીએ છીએ કથા. હા, આ પ્રમાણે થયું. પુરુરવા ઉર્વશીના વિરહની અંદર જે રઝળ્યો છે, જે દુઃખી થયો છે, જ્યાં જાય તો પડકે ભિખારીને માફો પડે. રાજા ચક્રવર્તી ભિખારી માફ પડે, લોકોને દયા આવે. છેવટે ઉર્વશીને દયા આવી. 2-3 વર્ષ પછી એને દયા આવી. તેને એમ થયું કે લાય એક દાડ મળી આવું. પાછું એમાં એવું, પાછું અમેરિકામાં પાછું એવું છૂટાછેડા લે, પાછું એ છૂટાછેડા લીધા પછી એ બીજે પૈણમાં જાય, પછી એના રિસેપ્શનમાં જાય પાછો. એમાં એવું કશું વાંધા જેવું નહીં. પાછા એની બૈરીએ બીજે ક્યાંક પૈણતા ચોળો કરવા જાય ડફો, બધું એમાં કશી તકલીફ જેવું નહીં. પાછું એમાં બધું અમેરિકાનું વર્ણન છે. ભાગવત 2-3 વર્ષ થાય પાછું મળવા જાય, એકબીજાને મળે, હવે ફરે ખરું. પાછું આમ છૂટા છેડા, પણ આમ ક્યાંક અઠવાડિયું વાર રહી જાય પાછો. અને એવું જ થયું.
ખરેખર એવું થયું. ઉર્વશી આવી મળવા, પેલાને રડતો દેખ્યો ને દયા આવી ગઈ. અરે ગમે તેમ તો મારો આગલો ધણી બચારો દુઃખી થાય છે, એટલે હે તાર ઘેર રહેવા આવું. ગઈ રહેવા, જો પણ એક દાડોથી વધારે નહીં રહ્યો. કઈ એક દાડોથી એક દાડો રહ્યા ને ભાઈ, એક દાડો રહ્યો એ પૂરું રવા. અને એને આયુ, વિજય વગેરે 6 દીકરા થયા. આ ઉર્વશી, વિચાર કરો. આ આયુ અને વિજય, આ આયુ જે થયો દીકરો એનો, એ આયુનો જે દીકરો, હવે આગળ જરા છે થોડી વાત લંબાઈ એને. આ પૂરું રવાને ઉર્વશી થી આયુ, વિજય એમ કઈ લગભગ 6 દીકરા થયા. હવે આ વિજય જે છે, વિજયને ભીમ નામનો દીકરો થયો. ભીમનો દીકરો થયો કાંચન, કાંચનનો દીકરો થયો હોત્રક, એનો દીકરો થયો જન્નુ, જેના નામ ઉપરથી જાહ્નવી પડ્યું. એનો દીકરો થયો પુરુ, એનો દીકરો થયો બલાક, એનો દીકરો થયો અજક, એનો દીકરો થયો કુશ, એનો દીકરો થયો કુશાળ, અને એનો દીકરો ગાધી. આ બધા રાજાઓથી બધી વંશાવળી આપી છે, પણ એનો દીકરો આ વિજયનો દીકરો, દીકરાના 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 દીકરાનો બધી વંશાવળી આપી છે. અને એ કુશનો દીકરો કુશાંબુ, અને કુશાંબુનો દીકરો થયો ગાધી. આ ગાધી જે છે એ વિશ્વામિત્રના પિતા. આ ચંદ્રવંશમાં, હવે ચંદ્રવંશની વાત ચાલે છે. આ ગાધી જે છે એ વિશ્વામિત્રના પિતા થાય. આ ગાધી જે હતા એમણે સત્યવતી નામની એક કન્યા હતી. ગાધીને સત્યવતી નામની કન્યા હતી. એમણે રુચિક મુનિ સાથે પરણાયેલી સત્યવતીને, રુચિક મુનિ સાથે. રુચિક મુનિ બહુ સમર્થ ઋષિ હતા. રુચિક મુનિની ઈચ્છા હતી મારે પરણવું છે. ગાધીની ઈચ્છા બહુ નહીં એને પરણાવવાની, કારણ ઋષિ હતો, બહુ તપસ્વી હતો આમ તો. પણ પેલો રુચિક ઋષિ કે ના, મને તમારી દીકરી પરણાવો. એટલે એણે કન્ડિશન કરી, કારણ ના પરણાવી ત્યારે કન્ડિશન કરવી, 5 લાખ આલીશ તો પરણાવો, 2 બંગલા આલવા પડશે, અમેરિકન જતા આવતા ભાડું આલવું પડશે, બોલ તો મારી છોડી પરણાવ. કે હાર ભાઈ એ કબૂલ. એમ શું ત્યાંથી આવે છે ને અમેરિકાથી બધા, એને શું ગ્રીન કાર્ડ સારું. જેમાં મારા ડુંગરપુરિયા આવે છે ને બધા અમદાવાદમાં રોમલા, એવી રીતે બધા ડુંગરપુરિયા આવે છે અમેરિકાથી. મારા બધા છાપામાં છપાવે છે 5 feet 6 inches, પછી હાઈટ બાઈટ બધું બતાવે, અને જે કન્ડિશન કોઈ કરે પાછા. તો આ અને રુચિક ઋષિને પરણવું હતું, પણ ગાદીએ એની કન્ડિશન કરી કે જો મારી છોડીને પરણવું હોય તો તારે શ્યામ કાનવાળા અને ચંદ્ર જેવા સફેદ એવા તારે 1000 ઘોડા લાવી દેવા પડે. 1000 ઘોડા, બિલકુલ આખા શરીરે ધોળા, ફક્ત કોણ એકલા કાળા. હવે એવા એક જાતના ઘોડા 1000 ક્યાંથી મળે? પણ પેલો બહુ જોરદાર હતો. એને એટલો બધો જોરદાર, એને વરુણદેવની ઉપાસના કરી, અને વરુણદેવે કહ્યું હો હું તને ઘોડા આપી જા. એક જ સાઈડના ઘોડા, એક જ સાઈડના ઘોડા 1000 લીધા, અને તે કાન કાળા અને ધોળા સફેદ શરીર વાળા. સત્યવતી પરણાઈ. સત્યવતીને પરણાઈ એટલે રુચિક ઋષિ સત્યવતીને એની પત્નીને લઈને ગયા. એટલે આ ગાધી હતા એમની પત્ની, એટલે આની હાહુ એ જોડે ગઈ, આ છોડીને જોડે હારે ગઈ. બોલો હવે આવી ગરબડ. આ બધું પાછું નવું સાંભળજો. નવું શું અત્યારે થાય છે, એવું અત્યારનું જ છે. આ તે દાડાનું નથી, અત્યારની વાત ચાલે છે. ગાધીની પત્ની એટલે સત્યવતીની માં, આ રુચિક ઋષિની સાસુ. કોઈ દાડા હાહુને ઘેર નહીં રાખવી, બંધાવું દી હો. પછી દુઃખી હોય છોકરું ના હોય જુદી વાત છે, નહીં રાખવી. આ હાહુ ગઈ, આ ગાધીની પત્ની હો, એટલે આની સાસુ થાય ગયા. હવે થોડાક વખત થયા એટલે રુચિક ઋષિને થયું કે હું તને પુત્ર થાય એવું તારે માટે એક ચરુ લાવું તો તને દીકરો થાય. તો પેલી સત્યવતી કે મને એકલી જ નહીં, મારી માને દીકરો થાય એવું કરો. મારી માને, કારણ મારે ભય નથી, એટલે એક નહીં 2 ચરુ લાવજો, 2 ચરુ લાવજો. જો હવે આ છોડીને હારે આવું ગઈ છે, અને છોડીને એમ કે મારે એક ભાઈ થાય તો સારું ને, મારી માને પણ એક દીકરો થાય એવું કરો. રુચિક ઋષિ બહુ સમર્થ હતો. 1 ચરુ ને 2 ચરુ લાવજો. પેલો સારું 2 ચરુ લાવી પેલી, અને અમારી ક્યાં ના છે 2 ચરુ લાયા. 2 ચરુ લાયા. અમે એને સમજાયું સરસ્વતીને, આ પેલી સત્યવતીને, કે જો આ જે ચરુ છે ને એ ચરુ તારે ખાવાનો, અને આ ચરુ તારી માને આલજે. સમજણ પણ નથી, સમજણ બરાબર સમજી લેજે.
પેલી કે હાલ કશો વાંધો નહીં, મૂકો ને, અમે અમારી મા દીકરી ગમે ના સમજી લે, હા ચરું તારે ખાવાનું, ના ચરું એને ખાવાનું, તો હારું પેલો તેમ કહીને ગયો. પણ પેલી હાહુ ને મનમાં એમ થયું કે એની બૈરી હારું ચરું હારો લાયો હોય છે, મારે હારું કદાચ અલકી જાતનો હોય, એટલે મારા બે જણા અદલા બદલો કર્યો. જો આ દશા, એમાંથી ગોટાળો ઉભો કર્યો. આપણા સંસારની વાત છે, થોડુંક હસવું આવે તો ભલે, પણ જરા મગજ ઠેકાણે રાખવાની વાત છે. હા, લવિંગ ઇલાયચી છે ને મોમો, વિવેક અને વૈરાગ્યની. હવે સત્યવતી અને આ રુચિક ઋષિ, એનાથી ખરી વાત એ હતી કે સત્યવતીને જે ચરુ આપેલો એનાથી બ્રાહ્મણ સ્વભાવનો દીકરો પેદા થાય, અને ગાંધી તો ક્ષત્રિય હતા એટલે એને ક્ષત્રિય સ્વભાવનો પેદા થાય. એટલા માટે બે જુદા સ્વભાવ વાળું કર્યું હતું. જે વહાણું કરે છે ને, એકમાં ગુંદર વાળું, એકમાં ગુંદર વગરનું. શું અમુક ઉંમરના માણસોને ગુંદર વાળું વહાણું ખાવાનું, અમુક ઉંમરના માણસને એકલું ફક્ત બદામ નાખેલું ખાવાનું, એવી જાતનું. અને આ વહાણું કહેવાય જાતનું. તે એક ચરુ જે પોતાની પત્નીને આપવાનો, એનાથી એના દીકરો થાય એ બ્રાહ્મણ સ્વભાવનો થાય. સ્વભાવ પણ એની ઉપર થાય છે, અને પેલો ક્ષત્રિય સ્વભાવનો થાય. પણ અદલા બદલી કરી નાખી, અદલા બદલી કરી અને પછી આયા ઘેર. આ અદલા બદલી કરી. રુચિક ઋષિએ પૂછ્યું કે શું કર્યું તમે, પેલો ચરુનો ઉપયોગ કર્યો? તો કે હા કર્યો. કે શું, કેવી રીતે કર્યો? કે પેલું મારી બાને કહ્યું હતું ને એ મેં કહી લીધું. મારે આ તારી ગોડી ત્યાં હવે મુશ્કેલી કરી નાખી, લેબલ મારવું હતું ને, આ તો ગડબડ કરી નાખી. સત્યવતીની માએ પેલો ચરુ લીધો. તો એને કહ્યું કે તારી માતાને ખરેખર તો ક્ષત્રિય જ દીકરો થાય એવું મારી ઈચ્છા હતી, એટલા માટે. પણ હવે તારી માને જે દીકરો થશે બ્રહ્મવેત્તા એ પુત્ર થશે. તારી માતાને બ્રહ્મવેત્તા પુત્ર થશે, અને તને બધાને શિક્ષા કરે એવો ઉગ્ર કર્મી પુત્ર થશે. બોલો, ગડબડ થઈ ગઈ. મારે બ્રાહ્મણ પુત્ર જોતા, ઉગ્ર કર્મી ક્ષત્રિય, અને તારી માને બ્રહ્મવેત્તા એવો પુત્ર થશે. આ ગડબડ ત્યાં કરી નાખી. તો કઈ નહીં, હશે હરીચ્છા. યોગ્ય કાળ થયો, સરસ્વતીએ જમદગ્નિ નામનો પુત્ર પેદા કર્યો. જમદગ્નિ બ્રાહ્મણ. તમે જો આમ તો એને ખરેખર થવો જોઈએ કેવો, પણ જમદગ્નિ પેદા થયા. જમદગ્નિ નામનો પુત્ર આપ્યો, અને જમદગ્નિને રેણુકા નામની સ્ત્રીથી પરશુરામ પેદા થયા, ઉગ્ર. એને પેલી થોડી કન્સેશન માંગ્યું, તારે કહ્યું તારો દીકરો કદાચ ઉગ્ર કર્મા નહીં થાય તો દીકરાનો દીકરો પણ ઉગ્ર કર્મા થશે. એટલે જમદગ્નિ થયા ઉગ્ર કર્મા નહીં, પણ પરશુરામ એના થયા એ ઉગ્ર કર્મા થયા. પરશુરામ બ્રાહ્મણ અને આમ ક્ષત્રિય પણ કર્યું. જો આમ બ્રાહ્મણ પણ આમ ક્ષત્રિય વેળા, એટલે પરશુરામ થયા. પરશુરામને વિદ્વાનો ભગવાનના અંશાવતાર કહે છે. આ પરશુરામની કથા થોડી સાંભળો. આ ગડબડમાં પરશુરામ છે, એમના પિતા જમદગ્નિ, બધા બીજા દીકરાઓ હતા એમને જમદગ્નિને. એક વખત એવું થયું કે આ જે સહસ્ત્રાર્જુન જેને કહે છે, હૈયઈ કુળનો અર્જુન, એનું નામ તો અર્જુન, પણ બધાને સહસ્ત્રાર્જુન કહે છે, કારણ કે 1000 હાથ હતા. એ સહસ્ત્રાર્જુન એક દાડો જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવેલો. જમદગ્નિના ઋષિના આશ્રમમાં આવ્યો, અને ત્યાં આગળ એને ખૂબ આગતા સ્વાગતા કરી. જમદગ્નિ ઋષિ તો બહુ રાજી થઈ ગયા, રાજા મારે ઘેર ક્યાંથી, એનું લશ્કર લઈને આવ્યો, મોટા હજારો માણસો લઈને આવ્યો. પણ એની પાસે કામ જેનું ગાય હતી ને, તે ગાયના પ્રતાપે એને બધાની બહુ સારી આગતા સ્વાગતા કરી. એટલે સહસ્ત્રાર્જુન બહુ રાજી થઈ ગયો. પણ એને વિચાર કર્યો કે હું રાજા છું, છતાં આટલું બધું મારી પાસે સંપત્તિ નહીં, અને આ સાધુ છે, એકાંતમાં રહે છે, છતાં એની પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી? એટલે તપાસ કરતા ખબર પડી કામ જેનું ગાય એની પાસે છે. એટલે આને શું કર્યું, રાજા એના રોફમાં મિજાજમાં ગાયને છોડીને હેરતો થઈ ગયો. બિલકુલ. પેલા જમદગ્નિ તો ઋષિ હતા, એને વિચાર કર્યો ભલા માણસ તમે શું કરો છો, મારી ગાય તમે લઈ જાઓ છો. પણ પેલા માને લઈને હેરતા થઈ ગયા. સહસ્ત્રાર્જુન થોડી વાર થઈને પરશુરામ આવ્યા. પરશુરામને ખબર પડી કે આ ગાય ઉપાડીને ગયા. પેલા લોકો તો પોકી જવા આવ્યા, છેક દૂર નીકળી ગયેલા. પરશુરામ હાથમાં કોડી લઈને દોડ્યા પાછળ પાછળ. ગામની ભાગોળે જતા જતા પકડીને બધાનો ખુરદો કાઢી નાખ્યો, બધાને માર્યા. એક કે એકલો કે છે કે એટલા બધા કુંડ ભરાયા હતા લોહીના. હા, એટલા બધા કુંડ. તો એટલા બધા માર્યા. કુરુક્ષેત્રમાં એ બધા કુંડ પરશુરામે મારેલા બધા ભરેલા છે ત્યાં આગળ.
એટલા બધા મારીને સહસ્ત્રાર્જુનનો એણે વધ કર્યો. જેમ પેલી વાઘરેની જેમ દાંતણની હોટી હોરી નાખે ને એમ હોરી નાખેલા હાથ બધા એના. 1000 હાથ હોરી નાખ્યા હતા બિલકુલ. એટલા જોરદાર હતા પરશુરામ. પરશુરામ એને મારી નાખ્યો સહસ્ત્રાર્જુનને. સહસ્ત્રાર્જુનને માર્યા પછી પરશુરામ તો ઘેર આવ્યા. પણ એમના સહસ્ત્રાર્જુનના દીકરાઓ હતા એમણે બરાબરનું વેર રાખ્યું કે એક દાડો આને ઘેર જઈને ફરી તોફા ઉલ્લડ કરવું છે. કારણ કે વેર બંધાઈ જાય છે પછી આમાં અમે લડાઈઓ ચાલ્યા કરે. એનો અંત જ ના આવે. પેલો જઈને એના બાપને તો જઈને મારી આવ્યા. એટલે એના છોકરાઓ નક્કી કર્યું કે એના બાપને આપણે મારી આવીએ છીએ, પણ લાગ જોઈને મારીએ. 2-3 દાડા કરફ્યુ હોય ત્યારે નહીં નીકળવાનું, પછી પાછું નીકળવું. હમણાં કરફ્યુ હતો ના નીકળાય, કઈ વાંધો નહીં. કરફ્યુ છોડ નાખતા, કરફ્યુ તો ઉઠાડશે ને જાર તારે. પછી પાછા પેલા આવ્યા 6-12 મહિના થયા એટલે સહસ્ત્રાર્જુનના છોકરા આવ્યા પાછા. તે દાડે તાકડે પરશુરામ બહારગામ ગયેલા કે ક્યાંક બહાર ગયા છે. અને આયા તો જમદગ્નિ બેઠા હતા ધ્યાનમાં, ઉડાડી દીધું માથું ઉડાડી દીધું. પછી તો રોક અકળ થઈ ધમાલ થઈ ગઈ બધી. પરશુરામ પાછળથી કંઈક ખબર પડી, બોલાવા મોકલ્યા, ગયા છે ક્યાંક તે બોલાયેલા આયા. અને પરશુરામે પછી આયા અને જ્યાં ગુસ્સો આવ્યો પરશુરામે કોઈ ક્ષત્રિય બેન્ટ કાઢી નાખું. ક્ષત્રિયનો બીજી વાત, એક ક્ષત્રિય ના રહેવા દો આવે તો બસ, એક કઈ ના જોઈએ મારે ક્ષત્રિયની આદેશમાં મારી કાઢો. 21 વખત એને પૃથ્વી ક્ષત્રિય કરી. 21 વખત સુધી એક ક્ષત્રિય દેખો ના ચડે. માકડને વેણી માર્યા છે એને પરશુરામ. ભગવાતાનો વિષ્ણુનો અવતાર એટલા બધા મારેલા. આ બધી એમની વાત સાંભળો. પણ એક વખત પાછું એવું થયું કે પરશુરામને એમના દીકરાઓ બધા હતા. અમારા જમદગ્નિ આમ સંધ્યા પૂજા કરવા જરા થોડા ગુસ્સાવાળા ખરા. ગુસ્સો તો કેવો, બધું રાઈટ ટાઈમ જોઈએ. વાડકી કેમ મેલી નથી, પાવલો કેમ મેલ્યું નથી, બધું વ્યવસ્થિત કેમ નથી, પધારી કેમ નહીં, 2 મિનિટ વાર કેમ લાગી, આવો. અરે જયારે પૂજા કરવા બે હતા, તરફાણાની અંદર ચોખ્ખું પાણી ગંગાજળ જોઈએ. જમદગ્નિના રેણુકા એમના વાઈફ ત્યાં આગળ પાણી લેવા ગયા નદીએ પાણી ભરવા ગયા ઘડો લઈને. ત્યાં આગળ કોઈ ગાંધર્વ હતી, કોઈ યક્ષને કંઈક કેટલીક સુંદર સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા જોયો હશે. એમ જરા એમનું મન જોવામાં લલચાયું. આમ તો પવિત્ર, અત્યંત પવિત્ર, પણ છતાંય તે માણસને ક્યાં કઈ વખતે કયું દ્રશ્ય કેવી રીતે લપસાવે ખબર નહીં પડે. મનનો ભણવો નહીં કરવો, મરતા સુધી નહીં કરવો. આ એમણે જોયું જરાક સેજ એમ જોવા ઉભા રહ્યા, એમાં 5 મિનિટ મોડું થઈ ગયું. ઝપાટા આવ્યા કે મુનિ બેસી ગયા છે પૂજા કરવા માટે, સંધ્યા કરવા માટે, તરફાણીમાં પાણી જોઈશે, જલ્દી મોડું પડશે. દોડતા બિચારા આયા પણ 2-3 મિનિટ મોડું થયું. અમને મિજાજ ગયો. શું સમજે તું 2 મિનિટ મોડી કેમ છે? કે ના ભાઈ મોડું થાય રસ્તામાં હેરતા. નહીં કે મોડું થવાનું કારણ હોવું જોઈએ. ધ્યાનમાં જોયું તારે તો એના મગજમાં આવું કંઈક કીડો પડેલો. અરે તારા મગજમાં આવું થઈ ગયું, બસ તું નાલાયક છું, હવે તારે જોઈએ નહીં, બસ તું ના જોઈએ. બધા છોકરા તારી મારી નાખે. પોતે તો ઋષિ એટલે ક્રોધ થાય. તમારા એ બધા છોકરા મારી નાખો તારી માને. બધા કે ના માનત મરાતી છે. બધા મેં આવી કેવી વાત કરો, બાપો ઉઠીને માને મારી નાખવાનું કે બધા ના પાડી. પરશુરામ કે કશો નહીં બાપા, તમારી આજ્ઞા છે ને? તો હા મારી નાખો. હા મારી નાખ. ઝટકાઈ દીધી માને. આ પરશુરામ માને ઝટકાઈ દીધી, ગળું ડોકું જુદું કરી દીધું. જમદગ્નિ પ્રસન્ન થઈ ગયા. બેટા તે બહુ સારું કામ કર્યું, મારી આજ્ઞાનું ઉલ્લંઘન ના કર્યું, મારી આજ્ઞા માની માટે કંઈ તારી પર પ્રસન્ન થયો છું. બોલ માગું આવ્યું કે એટલી જ માગણી મારી માને હતી એવી કરી દો, મારી માને હતી એવી કરી દો. આ બધી વાતો ભાગવતમાં છે. આ તો ટૂંકી વાત છે, પણ કેટલીક જાણવા જેવી વાતો હોય છે. એ પુરુરવા એનો દીકરો વિજય ને એનો દીકરો આપણે ગાધી ને બધી વાત મેં કરી. એ પુરુરવાનો બીજો દીકરો આયુ નો દીકરો નહુષ નો દીકરો ક્ષત્રવૃદ્ધ. આ નહુષ ને પાછા 7 દીકરા. એ નહુષ ના 7 દીકરાના નામ વાંચો: યતિ, યયાતિ, સંયાતિ, આસતિ, વિયતિ અને કૃતિ. આ 7 દીકરા. એમાં યયાતિ રાજાની કથા બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાગવતની અંદર. આ બધા રાજાઓની કથાઓ કે હું કહું છું તો તમારામાં વિવેક ને વૈરાગ્ય પેદા થાય એટલા માટે, નહીં કે તમારા મનને ઉશ્કેરન દેતો તો ખરાબ સાહિત્ય કહેવાય. જે સુષુપ્ત રહેલી જે લાગણીઓ, જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, એને બેકાવે ઉશ્કેરે એ ખરાબ સાહિત્ય કહેવાય. પણ જે ઉશ્કેરાયેલી વૃત્તિઓને પણ શાંત કરે એનું નામ પવિત્ર સાહિત્ય કહેવાય. આ ઉશ્કેરાયેલી વૃત્તિઓને શાંત કરવા માટે કરીને આ બધી હ્યુમન વીકનેસીસ એને એક્સપોઝ કરી છે. સુખદેવજી મહારાજનો ભાવ મુખ્ય એ છે. વ્યાસ નારાયણે એટલા માટે મજૂરી કરી છે
કે જેની એ વૃત્તિઓ અમુક અમુક વખતે અને કેટલીક કેટલીક વખતે અને ક્યારેક ક્યારેક એવી રીતે કે એવા પવિત્ર આત્માઓને પણ કેટલી વખત ગોથું ખવડાવી દે છે. તો એટલા માટે જુઓ આવા માણસોને પણ કેટલીક વખત મન ક્યાં સુધી ભમાવે છે એનું વર્ણન કરવા માટેની આ વાત છે. આ નહુષ રાજાને યતિ યયાતિ સંયાતિ, હવે એ યયાતિ સંયાતિ બધા 7 દીકરા એને હતા. એની અંદર આયોનો જે મોટો દીકરો છે યયાતિ, એ યયાતિની વાત ઇમ્પોર્ટન્ટ છે. એક વખત થયું એવું કે જે દાનવોનો રાજા જે વૃષપર્વા, દાનવોનો રાજા હતો તે વખતે વૃષપર્વા, અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય, એ દાનવોના ગુરુ. એટલે રાજા અને ગુરુ બંનેની સરખી પોઝિશન. જેમ ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડનો રાજા અને પોપ એ બંનેની સરખી પોઝિશન. પોપની ઇન્સ્ટિટ્યુશન પણ ખરું, કિંગનું ઇન્સ્ટિટ્યુશન પણ ખરું, એવું બંનેની સરખી પોઝિશન, બંનેનો સરખો માન મરતબો એવું. હવે શુક્રાચાર્ય ગુરુ દાનવોના અને વૃષપર્વા એના રાજા. આ વૃષપર્વાની દીકરી હતી શર્મિષ્ઠા, અને આ શુક્રાચાર્યની દીકરી દેવયાની, જેનું આગલું વર્ણન તો આપણે કરી ગયા છીએ. આ બે ખાસ બેનપણીઓ, પેલા ગુરુની દીકરી, પેલા રાજાની દીકરી, પણ હંમેશા સરખી સરખી પોઝિશન વાળા હોય તેની દીકરીઓનો પણ પ્રેમ હોય ને. 2 કલેક્ટરો હોય કે 2 સરખી ગ્રેડના 2 ડેપ્યુટી કલેક્ટરો, તેમની દીકરીઓને અંદર અંદર ઓળખાણ ભાઈબંધી થાય. સમાન શીલ વ્યસન સુસખ્યમ એવું. તો આ પ્રમાણે શર્મિષ્ઠા અને દેવ્યાની 2 બેનપણીઓ. આ 2 બેનપણીઓ તો રોજ ફરે, અરે ફરવા જાય, એમની બેનપણીઓ સાથે ફરવા જાય, આઉટિંગ કરે, પિકનિક કરે, બધું કરે છે ને તારી એવું. આઉટિંગ કરવા જાય, પિકનિક કરવા જાય, તે દાડે કરતા હતા. એક દાડો ગયેલા કંઈક સ્વિમિંગ કરવા ગયેલા, પિકનિક નહીં પણ સ્વિમિંગ હતું. તે દાડે સ્વિમિંગનો પ્રોગ્રામ રાખેલો. બધી છોડીઓ તળાવને કિનારે કપડાં કાઢી અને અંદર નાવા પડી. એવામાં કંઈક શું થયું, કંઈ નારદજી જતા હશે કે કોઈ એવું કંઈક થયું, અને એની અંદર એ લોકો એકદમ ઝડપથી બહાર નીકળવા પ્રયત્ન કર્યો. એમાં આ દેવયાની કંઈક વહેલી નીકળી ગઈ એટલે એનું પેલું શું કે છે એને, આ છોડીઓ લુગડા પહેરે છે શું કે છે, આખું લાંબુ પહેરે છે શું કે, હા હા ગાઉન નહીં મેક્સી એની મેક્સી પેલી પહેરી લીધી. મેક્સીઓ બધી હરખી હોય છે લગભગ, નહીં એની મેક્સી એને પહેરી લીધી. ભૂલમાં ઉતાર મેક્સીઓ બધી હરખી જાતની હોય, બધી મેક્સીનો આનો ટૂંકા જેવો કંઈ સવાલ નહીં. મેક્સી ટોપ કહે છે કે શું એને આની પેલું પહેરે છે, મને નામે નથી આવડતા, મને એવું છે. હવે એને પહેરી લીધી, દેવયાનીએ પહેરી લીધી મેક્સી, અને પાછળથી શર્મિષ્ઠા નીકળી. મારી મેક્સી તે કેમ પહેરી, એવી ગાળો દેવા માંડી, ખૂબ ગાળો દીધી. તું તો ગુરુને અમારું આપેલી દક્ષિણા ઉપર તારા રોટલા ચાલે છે. પછી તો એકબીજાના બાપ ઉપર વાત આવી ગઈ. તારો બાપો તો અમારી દક્ષિણાથી જીવે છે, નહીં તો શું અમે આપીએ છીએ તારે ને. દેવયાનીને બહુ ખોટું લાગી ગયું. દેવયાની સીધી રડમસ થઈ ગઈ, અને પછી 2 જણા લડ્યા. લડતા એવા લડ્યા કે આ શર્મિષ્ઠાએ દેવયાનીને ધક્કો માર્યો, તે કૂવામાં પડી. આ દેવયાની પડી કૂવામાં. શર્મિષ્ઠા ઘેર જતી રહી. એના બાપને કશી વાત ના કરી કે આવું થયું છે. હવે દેવયાની કૂવામાં પડેલી. હવે કોણ કાઢે એને? એવામાં યયાતિ રાજા ત્યાંથી નીકળ્યો. જુઓ, આ ક્ષત્રિય, યયાતિ તો ક્ષત્રિય, દેવયાની તો દીકરી, બ્રાહ્મણની દીકરી કહેવાય, શુક્રાચાર્યની દીકરી. યયાતિ રાજા ત્યાંથી નીકળ્યો. એને જોયું કે આ કૂવામાં કોક પડ્યું લાગે છે, કોક અવાજ કરે છે. ગયો, ત્યાં ગયો, તારે તો જોયું તો પેલી છોકરી પડેલી હતી. હવે પેલી છોકરીને કાઢવાનો વખત આવ્યો કે ચાલો કાઢો તો ખરા. કાઢ્યા. એનો હાથ ઝાલીને છેક પાસે આવી ગઈ, એનો હાથ પકડી બહાર કાઢી. દેવયાની કહ્યું કે આ કુદરતનો કંઈક સંકેત હોવો જોઈએ, પરમાત્માની કંઈક ઈચ્છા હોવી જોઈએ. તમે મારો હાથ પકડ્યો એટલે તમે મારા ધણી થઈ ગયા. હવે મારે બીજે ક્યાં પરણવાનું નહીં, હું તમારી હાથે પરણું. પેલો હવે યાદી કંઈક શું કોના જેવી વાત કર, તું કોની દીકરી છું એ તો વાત કર. તો હું શુક્રાચાર્યની દીકરી છું. અરે મૂર્ખી, શુક્રાચાર્યની દીકરી, તું બ્રાહ્મણની દીકરી, હું ક્ષત્રિય છું. ક્ષત્રિય સાથે કેવી રીતે પરણે તારાથી મારી હાથે? ક્ષત્રિય ને બ્રાહ્મણનું? તો કે ના, હું તો તમારી સાથે પરણાય. આ કુદરતી સંકેત છે કે
કે કેમ સંકેત એટલે કેવી રીતે કે મને એવું શ્રાપ છે કે તને કોઈ બ્રાહ્મણનો દીકરો નહીં પહેણે, એવો શ્રાપ છે. કે ક્યારે શ્રાપ તને મળેલો કે છે કે શુક્રાચાર્ય જ્યારે મારા પિતા એની પાસે કચ્છ જે આવેલો એક વખત કચ્છ, એ કચ્છ એ આ સંજીવની વિદ્યા ભણવા આવેલો. ઠીક તો હું નાની હતી, એ પણ નાનો હતો. એ કચ્છ શુક્રાચાર્ય સંજીવની વિદ્યા ભણાવતા હતા. શુક્રાચાર્યની વિદ્યા ભણાવી. મને એ કચ્છ ઉપર બહુ પ્રેમ થઈ ગયેલો. મને ઈચ્છા હતી કે મારે કચ્છની સાથે પરણવું છે, પણ કચ્છ મેં એને જ્યારે વિદાય થવાનું થયું ત્યારે મેં એની પાસે માગણી કરી કે મારે તારી સાથે પરણવું છે. તો કચ્છે કહ્યું કે ઘોડા જેવી છું, તું ગુરુની દીકરી એટલે મારી બેન થઈ ગઈ કહેવાય, તારી સાથે કેવી રીતે પરણાય? માટે હું તારી સાથે નહીં પરણ્યું. પેલો કહે ગુરુની બેન એટલે શું થઈ ગયું, મારે તારી સાથે પરણવું છે. પેલા એ રિફ્યુઝ કરી દીધું કે નહીં, નહીં જ પરણું. કે નહીં પરણું, જો નહીં પરણું જાવ તો શ્રાપ દઉં છું કે મારા બાપે આપેલી વિદ્યા ઓખી કાઢવી પડી પેલા બિચારાને. બોલો કેટલા શ્રાપ દેતા હતા. ત્યારે આને સામો શ્રાપ દીધો, જા તને કોઈ બ્રાહ્મણ દીકરો જ નહીં મળે, જા તારે બીજે ક્યાંક પરણવું પડશે, બ્રાહ્મણનો દીકરો તારો હાથ નહીં ચાલે. એટલે યાતિ રાજાને કહ્યું કે મારી આવી સ્થિતિ થઈ છે અને મને કોઈ બ્રાહ્મણ દીકરો મળવાનો નથી, મારે તમે ક્ષત્રિય છો તો મારે કબૂલ છે, પણ તમે મને પરણો. પેલો કે તારા બાપાની મંજૂરી લેવી પડે. એમને એમ નહીં, તારો બાપ તો જોરદાર છે, દાનવોનો ગુરુ. તો કે સારું તમે આવજો, હું મારા બાપાને વાત કરી રાખીશ, તમે થોડા દાડા પછી આવજો, હું મારા બાપાને કહી રાખીશ. એમ કહીને દિવ્યાની ગઈ. યાતિ રાજા ગયા. દિવ્યાની ઘેર જઈને રોકકળ કરવા માંડી, મને શર્મિષ્ઠાએ નાખી દીધી, મને કુવામાં ફેંકી દીધી. બસ ગમે તેમ થાય, હવે તો આપણે નીકળી જવું છે, અહીંયા આપણે રહેવું નથી, આમ છે તેમ છે. એટલે ગુરુને પણ એકની એક દીકરી અને એનું બિચારીને જીવ કકળે. એટલે એને કહ્યું હું રાજીનામું આપી દઉં, મારે નથી રહેવું અહીંયા નોકરીમાં. હું આમ નીકળી ગયા, પુરોહિત પણ છોડી દીધું, જઈને રાજીનામું પેશ કરી દીધું. હવે રાજીનામું પેશ કરેલું તો રાજા તો ગભરાયો વૃષ ઉપર વાતો કે ગુરુ જાય તો ખલાસ થઈ ગયા, તો પછી બધા દેવો ચડી આવે અમારી પેલા. તો ગુરુ લીધે શુક્રાચાર્ય છે, સંજીવની વિદ્યા છે એટલે જીતાયા. ગુરુ જાય તો મોત આવે. ગુરુને કગરવા માંડ્યો કે મને તારી દીકરીએ મારી દીકરીને પાડી દીધી. મારી દીકરી મને વાંધો નથી, મને તારા પ્રત્યે ક્રોધ નથી, પણ મારી દીકરી કહે છે કે બસ નથી જ રહેવું એટલે મારે નોકરી છોડી દેવી છે. કેટલી વખત દીકરીને માટે કરી નોકરી છોડી દેવી પડે, બદલીએ કરાવવી પડે. તો મારી દીકરીને માન ખાતર મારી દીકરી કકળે નહીં, જો મારી એકની એક દીકરી છે ને એનું દુઃખ મારે સહન ના થાય, માટે કે હું તો જતો રહીશ, મારે નથી રહેવું. પેલો બહુ કગરે, બહુ કગરે. છેવટે દેવ્યાની સમજાય બોલી શુક્ર હતો આ ગુરુને રાજાને અમને કઈ તકરાર નથી, તારે લીધે કરીને અને આમાં શું મોટો ઝઘડો છે, હવે પડી ગઈ હવે તું સમજી જાય. ભાઈ કે નહીં બસ નહીં જ. તો કે કઈ કન્ડિશન કર. તો કે કન્ડિશન એક કરું કે હું જ્યાં પરણું ત્યાં અગર તારી દીકરી શર્મિષ્ઠા મારી દાસી તરીકે તાર મોકલવાની. બોલો હવે ક્ષત્રિયની દીકરી છે શર્મિષ્ઠા, તો વૃષ પરવાની. મારું લગ્ન જ્યાં થાય ત્યાં અગર તારી દીકરીને જેમ લગ્ન થાય ત્યારે દાસીઓ મોકલે જોડે, એમાં શર્મિષ્ઠા દાસી તરીકે મોકલવાની. બોલ આ કબૂલ છે? તો હું આ મારા બાપને કહું કે આપણે નોકરી કરવી છે. હવે શર્મિષ્ઠાને માથે આવી. વૃષ પરવા શર્મિષ્ઠાને પગે લાગે, બેટા તું કબૂલ કર. પેલી કહે હું ક્ષત્રિયની દીકરી અને ઓની દાસી તરીકે જવાનું. પણ શર્મિષ્ઠાને લાગ્યું જો નહીં માનું તો આ ગુરુ ને આ રાજા વચ્ચે બહુ ભયંકર થશે, એમાં આપણું આખી સત્યાનાશ નીકળી જશે. એટલે બિચારી દહી બહુ એને કબૂલ કર્યું. હાશે ચાલો ભાઈ એ જ્યાં પરણે ત્યાં હું દાસી તરીકે જઈશ. એ વાત પતી ગઈ. ગુરુ રહ્યા. પેલી દેવ્યાની એ વાત કરી ગુરુને કે મારે આવું થયું છે, મને યાતિ રાજા મળ્યો હતો, એને મેં વચન આપ્યું છે, મારે એને પરણવું છે, મેં એને બોલાવ્યો છે અને મારી ઈચ્છા છે અને એની સાથે મારું લગ્ન કરી આલો. ગુરુ કે કઈ વાંધો નહીં બેટા, તે પસંદ કર્યો, મારે શું નકામો ઝઘડો છે. બૃહસ્પતિ તો બિચારા પવિત્ર. યાતિ આવ્યો એટલે ભાઈ તમે ખુશી છો ને? તો કે હા ખુશી છું. તમે બંને ખુશી છો? કે હા ખુશી. ચાલો લગ્ન કરી નાખો, પણ જો કન્ડિશન તને કહું, આ શુક્રાચાર્ય કન્ડિશન કરી એની જોડે કે મારી દીકરીની સાથે તારે પત્ની તરીકે રહેવાનું, પત્ની તરીકે રાખવાની. બીજી કોઈના સામે ત્યાં જોઈ જોઈએ, બીજા કોઈની સાથે તે કંઈ પણ પત્ની તરીકેનો વ્યવહાર કર્યો છે તો તારી ખરાબી કરી નાખી. હવે શુક્રાચાર્ય તો બહુ જોરદાર બોલે કે ના ભાઈ, કે જો આ રાજા વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા દાસી તરીકે આવવાની છે, માટે શર્મિષ્ઠા ક્ષત્રિયાણી છે, તું ક્ષત્રિય છું, માટે જો ભૂલે ચૂકે જો એના સામે કઈ પણ જોયું છે ને તારું આયુ બન્યું સમજી લે. પેલો કે કબૂલ. બિચારાએ કબૂલ કરીને ગયા. હવે શર્મિષ્ઠા દાસી તરીકે ક્ષત્રિયાણી, આ દેવ્યાની પત્ની તરીકે આની શું થાય, રહેવા લાગ્યા.
રહેતે રહેતે થોડા દાડા થયા અને દેવયાનીને ગર્ભ રહ્યો. ગર્ભ રહ્યો એટલે એની સુવાળ કરવા માટે બાપને ત્યાં શુક્રાચાર્યને ત્યાં આવી. એ દરમિયાનમાં શર્મિષ્ઠા તો ત્યાં રહી દાસી તરીકે આની પાસે, યયાતિ રાજા પાસે. એક દાડો શર્મિષ્ઠાએ માગણી કરી, યયાતિ રાજાને કહ્યું, તમે ક્ષત્રિય છો, હું પણ ક્ષત્રિયાણી છું, મને પણ પુત્રની ઈચ્છા તો હોય કે નહીં, અને રાજા તરીકે તમારી ફરજ પણ તે દાડે એવો રિવાજ. તો રાજાએ કહ્યું, ભાઈ શુક્રાચાર્યનો હુકમ તો આવો છે, પણ થાય શું કે ક્ષત્રિય છો તમે, ગમે તેમ તો હું ક્ષત્રિયાણી છું. રાજાને લાગ્યું કે નહીં વ્યાજબી છે, એટલે એનાથી એને ગર્ભ રહ્યો. યયાતિને આ શર્મિષ્ઠાથી ગર્ભ તો રહ્યો, પણ પછી ખબર તો પડ્યા કરે, દેવયાનીને ખબર પડી ગઈ. અને દેવયાની તો એકદમ ગુસ્સો થઈ ગયો, તાર કરીને બોલાવ્યા ને યયાતિને, જલ્દી મારા બાપના હાજર થઈ જાઓ. પેલો બચારો આવ્યો ને શુક્રાચાર્ય તો લેવા માંડ્યો, બરાબરનો એને ધમધાવા માંડ્યો, સમજ છું તારા મગજની અંદર, જા નપુસંગ થઈ જા, તારે બસ બીજી વાત, તારું યૌવન લૂંટી લીધું, જા વૃદ્ધ થઈ જા, તું વૃદ્ધ થઈ જા, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થા. શું કર્યું? અને રાજા અને શુક્રાચાર્ય સમજી ગયા, મારું બેટું વાત તો ખરી, મારી દીકરીને દુઃખ થાય. એને કહ્યું, ચાલ હું તને એક ટ્રાન્સપ્લાન્ટેશન કરી આપું, તને ફેરફાર કરી આપું, તું એમ કામ કર, તારા બધા 6 દીકરા છે ને, એમાંથી જે દીકરો તને યૌવન આપે એનું યૌવન તું લઈ લેજે. એમણે બધાને, તો હું તને યૌવન ફેરફાર કરી આપી શકું, એટલું કરી શકું. તો કે બહુ સારું. ગયો, બધા છોકરાઓને બોલાયા, અલ્યા તારું યૌવન મનાય. બેવકૂફ છે બાપો તો ખરો ને, મારો બેટો વૃદ્ધ થયો છે, અમારું યૌવન માગે છે, અમારે જીવન છે કે નથી, અમારે યુવાની ભોગવવાની કે નહીં, બાપો જુઓ ને કેવો, આતાના છોકરા તો મારવા લે, યૌવન તારવાલ. બધાએ માગ્યું, બધાએ ના આલ્યું. યદુની પાસે માગ્યું. યદુને કહે કે તું મોટો છું ને તું આલ લે, કે નહીં, જા યાદ રાખજે, જો તું મને યૌવન નથી આલતો ને, હું તને શ્રાપ આપું છું કે તારા કુળમાં જેટલા છોકરા જન્મે છે કોઈ રાજા નહીં થઈ શકે. આ યદુ કુળમાં મારા ભગવાન શ્રી કૃષ્ણ જન્મેલા, રાજા ના થઈ શક્યા, દ્વારકાના રાજા ન થયા. હી વોઝ નોટ ધ કિંગ ઓફ દ્વારકા, હી વોઝ ધ કિંગ મેકર બટ નોટ અ કિંગ. એને રાજા તરીકેના જે છત્રી, જે ચામર, જે એના રાજદંડ વગેરે હોવું જોઈએ, એ બધા રાજા તરીકેના ચિહ્નો એની પાસે નહીં. યદુ રાજાને શ્રાપ દઈ દીધો, અને એના દીકરા આગળ વંશાવળી આવશે. એટલે મારા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તમે કહો છો, પણ દ્વારકાધીશ એટલે દ્વારકાના રાજા નહીં. દ્વારકાના ઇઝ નોટ ધ કિંગ, હી વોઝ ધ કિંગ મેકર બટ નોટ ધ કિંગ. આ યદુને શ્રાપ દઈ દીધો. યદુને શ્રાપ દઈ દીધો, જા તારા કુળમાં કઈ નહીં થઈ જાય. પછી તો બીજો દીકરાને કહ્યું, ભાઈ તું આપીશ. બધા દીકરાઓ ના પાડી. એટલે પછી યયાતિ રાજાએ એના 5 દીકરાઓને કહ્યું, પણ કોઈ ના પાડી. એટલે પેલો શર્મિષ્ઠાનો નાનો દીકરો હતો જે પૂરું, એ પૂરે કહ્યું કે હા બાપા હું આપીશ. તો યયાતિ રાજાએ એ પૂરુંનું આ યૌવન લીધું, અને યૌવનની અંદર પણ એને દીકરાના યૌવનથી પણ એને અનેક સુખ ભોગો ભોગવ્યા. ભોગવતે મુખ્ય વાત ક્યાં આવે છે તમે જુઓ, મુખ્ય વાત અહીં છે કે એટલા ભોગો ભોગવ્યા, પોતાની યૌવનથી પણ ભોગવ્યા, દીકરાના યૌવનથી ભોગવ્યા, પણ ભોગોની કદાપી તૃપ્તિ થઈ જ નહીં. જે ભર્તૃએ જે વાત કરી, ભોગા ન ભોગતા વયમેવ ભોગતા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ન યાતા વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. કે છે કે ભોગવતે ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. ભોગો તો ન ભોગવી શકાય, પણ અમે ભોગવી ગયા. તપો ન તપ્તમ વયમેવ તપ્તા, તપ તો ન તપ્યા પણ અમે તપી ગયા. કાલો ન યાતા વયમેવ યાતા, કાળ તો ન ગયો પણ અમે ગયા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, તૃષ્ણા તો જીર્ણ ન થઈ પણ અમે હંચેર બંચેર થઈ ગયા. આ જે ભરતુલી કહેતો ગયો એ જ અનુભવ. ધર્મની તેદાડે વાત કરી હતી કે ધર્મની મર્યાદામાં રહીને તમે અર્થ પ્રાપ્ત કરો, અને અર્થ જે ધર્મની મર્યાદામાં પ્રાપ્ત કરેલો અર્થ, એનાથી તમે તમારી કામનાઓ પૂર્ણ કરો, ના નથી. પણ એ કામનાઓની પૂર્તિ કરતે કરતે, કામનાઓની પૂર્ણતા કરતે કરતે, એ કામનાઓની નિરર્થકતા સમજાવવા માટે, કામનાઓની જયારે નિરર્થકતા સમજાશે ત્યારે મોક્ષ માર્ગની સાર્થકતા સમજાશે, ત્યાં સુધી નહીં સમજાય. આને કામનાઓનો ભોગ ભોગવતે એની નિરર્થકતા યયાતિને સમજાઈ, અને યયાતિએ જેને નિરર્થકતા સમજાય ત્યારે દુનિયાની આંખેને એક વાત કહેતો ગયો, આખી દુનિયાને કહેતો ગયો કે જુઓ હું તમને શું કહેવા માંગુ છું, મેં ઘણા સુખો ભોગવ્યા છે, પણ સુખોની કદાપી ભોગોની તૃપ્તિ થતી નથી.
અને મહાવાક્ય અમારા વ્યાસ નારાયણે નોટ કરી લીધું. યાત રાજા બોલ્યો, નકા ન જાતુ કામ કામા નામ ઉપભોગે ને સામ્યતે હવિષા કૃષ્ણ વર્તમાં એવ ભૂય એવ અભિવર્ધતે. આ મહાવાક્ય છે ભાગવતનું કે ન જાતુ કામ કામા નામ ઉપભોગે ને સામ્યતે. કામનાઓની કામનાઓ કરવાથી કામનાઓની કદાપી તૃપ્તિ થતી નથી, કોઈ દાડો નહીં થાય. હવિષા કૃષ્ણ વર્તમાં એવા ભૂય એવા અભિવર્ધતે. જેમ જેમ અગ્નિમાં તમે ઘી નાખશો તેમ તેમ નવા ભડકા થશે. કામનાઓને વાસનાઓ ઉકાટા વધતા જશે. જેમ જેમ કામનાઓ ભોગવતા તમે જાણો કે કામનાઓ ભોગવું, પણ કામનાઓ ભોગવતો એની તૃપ્તિ તો થવાની જ નથી, કદાપી નહીં થાય. આજે તમે માની લો કે આજે 50 બીડીઓ હમથી પીવો, કાલથી બંધ કરું, આજે 50 બીડીઓ પીધી તો પછી કાલે એની સ્થિતિ પાછી તમારી પાછી બીડીઓ લત નહીં છૂટે. વધારે ભોગવવાથી લત નથી છૂટતી. નજરો સે દેખ પ્યારે, નજરો સે દેખ પ્યારે, ભોગોથી સુખ ક્યાં છે, નજરો સે દેખ પ્યારે. બહુ સુંદર આખી વાર્તાનો સાર વ્યાસ નારાયણે બહુ સુંદર તે મૂકી દીધો. જુઓ માનવ જીવન ક્યાં, માનવ જીવનમાં કેલી વળાંક લે છે તારે કેવું બને છે, અને ક્યાં માણસને થપ્પડ વાગે તારે ભાન આવે છે. નજરો સે દેખ પ્યારે, ભોગોથી સુખ ક્યાં છે, ભોગો તજીને જાશે, ભોગો તજીને જાશે, રોગોનો અંત ક્યાં છે, નજરે કરીને દેખો. જેટલા ભોગ વધ્યા છે એટલા રોગ વધ્યા છે. યાતિ રાજા એ કહેતો ગયો, ન જાતું કામા કામા નામ ઉપભોગે ને સામ્યથી. કામનાઓની પૂર્તિ કરવા છતાં કદાપી પૂર્તિ થવાની નથી. એટલું જ નહીં, પણ હવિષા કૃષ્ણ વર્તમાં એવા ભોય એવા અભિવર્ધતે. જેમ જેમ અગ્નિમાં તમે ઘી નાખશો એમ એમ ભડકા વધારે થવાના. જેમ જેમ ભોગો ભોગવતા થશો તેમ તેમ ભોગોના ઉકાટા વધતા જવાના. એને શાંતિ કામનાની કામના વાળાને કદાપી શાંતિ મળે નહીં. ભગવદ્ ગીતામાં પણ એ વાત કરી. આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠા સમુદ્રમાપા પ્રવિશંતિ યદવદ તદ્વદ કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામ કામી સશાંતિમાપ્નોતિ ન કામ કામી. કામનાઓની શાંતિ થતી નથી, એને શાંતિ મળતી નથી. એ તો એ જ શાંતિ મળે કે જેની કામનાઓ ખતમ થઈ ગઈ છે, જેની કામનાઓ ને વાસનાઓ જેની નિર્મૂળ થઈ ગઈ છે, એ જ શાંતિને પામે છે. આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠા. ભોગો ભોગવે પણ ભોગો ભોગવા છતાં એની આસક્તિ જો અંદર આવી ગઈ તો મરી ગયા. સમુદ્રની અંદર તમે જુઓ, આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપા પ્રવિશંતિ યદવદ. સમુદ્રની અંદર કરોડો ગેલન પાણી પ્રત્યેક ક્ષણે ઠલવાય છે. આખો દાડો સમુદ્રની અંદર કેટલું પાણી ઠલવાય છે, છતાં સમુદ્રની સપાટી 1 ઇંચ ઊંચી થતી નથી. હા, સી લેવલ રિમેન્સ ધ સેમ. આટલા કરોડો ગેલન પાણીમાં પ્રત્યેક ક્ષણે ઠલવાતા છતાં સમુદ્રની સપાટી 1 ઇંચ ઊંચી થતી નથી. અને કરોડો ગેલન પાણી બાષ્પીભવન થઈને આકાશમાં જતું રહેવા છતાં સમુદ્રની સપાટી 1 ઇંચ નીચી થતી નથી. એમ કામનાઓના ભોગ મળે અગર તો જાય, તેની સાથે માણસના અંતઃકરણની સપાટી 1 ઇંચ ઊંચી ન થાય, 1 ઇંચ નીચી ના થાય. એ જાતની જે અંતઃકરણની સ્થિતિ છે એ જ માણસ શાંતિને પ્રાપ્ત કરી શકે. આપૂર્યમાણ અચલમ પ્રતિષ્ઠા સમુદ્રમાપા પ્રવિશંતિ યદવદ તદ્વદ કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામ કામી. એ શાંતિને પ્રાપ્ત કરી શકે, એ જ શાંતિને ભોગવી શકે. શાંતિ એ આનંદની વસ્તુ, બહારની વસ્તુ નથી. આનંદ નિજી વસ્તુ છે, બજારની વસ્તુ નથી. બજારમાં વેચાતું નહીં મળે. તમે બજારમાં સુખ લાવી શકશો, સુખ વેચાતું મળે, આનંદ વેચાતું નહીં મળે. તમે પૈસાથી ચશ્મા લાવશો પણ દ્રષ્ટિ નહીં આવે. તમે પૈસાથી ઘઉં લાવશો પણ ભૂખ નહીં લાગે. તમે પૈસાથી પલંગ લાવશો પણ ઊંઘ નહીં આવે. એ પૈસાથી વસ્તુઓ આવશે, પૈસાથી સુખ આવશે, પણ પૈસાથી આનંદ નહીં આવે. આ વાત સમજાવવા માટે યાતિ રાજા જગતને કહેતો ગયો, લખતો ગયો. ભાગવતની અંદર વ્યાસ નારાયણે નોટ કરી લીધી. ન જાતુ કામા કામા નામ ઉપભોગે ને સામ્યથી હવિષા કૃષ્ણ વર્તમાં એવ ભૂય એવ અભિવર્તતે. વારંવાર વધ્યા કરે છે. આ યાતિ રાજા એ પુરુનો વંશ, પુરુ રાજા. પુરુએ એને યૌવન આપ્યું. હવે પુરુના વંશને સાંભળો. યાતિ શર્મિષ્ઠાના દીકરો પુરુ, એ પુરાના દીકરો થયો, એનો દીકરો બધા ઘણા નામ છે. એમ નામ આવતે આવતે એનો દીકરો દુષ્યંત થયો. દુષ્યંત
આ દુષ્યંતની કથા થોડી સાંભળો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સુધીનું આખું લિનિયલ પ્રિમોજીનેચર આપણે બોલીએ છીએ. છેક સૂર્યવંશથી માંડીને, સૂર્યથી માંડીને, બુદ્ધથી માંડીને દુષ્યંત. આ દુષ્યંતની વાર્તા પણ તમે જાણો છો. દુષ્યંત એક વખત વનમાં મૃગ્યા કરવા ગયેલો, કણવ ઋષિના આશ્રમમાં ગયો, શકુંતલાની સાથે ભેટો થયો. જો આ વાત તમે જાણો છો, એ પણ શાકુંતલ પણ એણે લખેલું છે કાલિદાસે. મહાભારતમાંથી ઘણા આવા પ્રસંગો લઈને કાલિદાસે ઘણા કાવ્યો લખ્યા છે. આ શાકુંતલની અંદર પણ એક વાત છે. આ ગયો કણવ ઋષિ તો બહારગામ ગયેલા, આ છોકરી એકલી હતી આશ્રમમાં, બીજા બધા તે બાસીઓ હતા જોડે જોકે, પણ આ તો રાજાનું સન્માન કર્યું, રાજાને બેસાડ્યા, સારું જમવાનું આપ્યું. જો લવ એટ ધી ફર્સ્ટ સાઇટ. આવો પાછો આ જ સવાલ એને ભગવાન કૃષ્ણને લવ એટ ધી ફર્સ્ટ સાઇટ જ થયું છે. જ્યાં જોયા આ આખો ચંદ્રવંશ તમે જુઓ. જયારે ભગવાનના લગ્ન, અમારા રામજીના લગ્ન તો કેટલા વિવાહ ને કેટલું સરસ રીતે, મર્યાદા પુરુષોત્તમ, આ તો લીલા પુરુષોત્તમ બધી. આ દુષ્યંત ને શકુંતલા બે જણાએ નક્કી કર્યું આપણે લગ્ન કરી લઈએ. લગ્ન કરી લીધું, તાત્કાલિક લગ્ન કર્યું. 2 દિવસ રહ્યા સાથે. રાજા ચાલ્યો ગયો, કહ્યું હું જાઉં છું, તું તારી સગવડે આવજે. કે બહુ સારું. ગયો. કણવ ઋષિ આવ્યા, કણવ ઋષિની વાત કરી, આ પ્રમાણે થયું છે કે બહુ સારું થયું, તું ક્ષત્રિયની દીકરી છું, વિશ્વામિત્રની દીકરી છું, તો આ તો એ પેલી અપ્સરા નાસી ગઈ હતી મેનકા, એમાંથી તું થઈ છું, તને ઉછેરી મેં મોટી કરી એટલું જ છે, બાકી તો તું ક્ષત્રિયની દીકરી છું, ક્ષત્રિય લગ્ન થયું, કઈ ખોટી વાત નથી, સારું થયું, બહુ સારું થયું, મારા આશીર્વાદ છે. વિશ્વામિત્ર આ કણવ ઋષિ આશીર્વાદ આપ્યા, બહુ સારું થયું બેટા. છોકરો જો ઘર પણ રહ્યો, દીકરો પણ થયો. દીકરો થયો તાલે કે પેલો તો યાદ જ ના કરે છે, એને તો કેટલી રાણીઓ, એને શું હિસાબ. હવે ક્યાં આજે ગણવા બે તો એનું સ્ટોક લેતા ટાઈમ જાય, એટલે બધી રાણીઓ ભૂલી ગયો. આ કણવ શામન એમ કે કાગળ આવશે એટલે મોકલીશું દીકરીને, શું દીકરી આપણી જોડે જ રહી છે ને. દીકરો મોટો થવા માંડ્યો. એનો દીકરો ભરત, કેટલો જોરદાર ભરત કે જ્યાં વાઘના મોડું કાઢીને એમાંથી દાંત ગણાય એવો, સિંહનું મોડું ફાટ, સિંહ ઉપર સવારી કરે, આટલો જોરદાર ભરત. હવે આ દીકરી દુષ્યંત ભૂલી ગયો. કણવ ઋષિને થયું છેવટે તો આ દીકરીને રાખીને કેટલા દાડા રાખવું, એને હારે મોકલવી પડે. અર્થો ઈ કન્યા પરકી એવ, કાલિદાસે શાકુંતલમાં લખેલું છે વાત. ભાઈ દીકરી તો પારકા ઘરની મિલકત કહેવાય, આપણી મિલકત ના કહેવાય. મૂકી ગયા તો ભલે, પણ હવે એને ઘેર પહોંચતી તો કરવી પડે ને. પેલાનું તો કઈ કાગળે નહીં, પત્તરે નહીં, કશું નહીં. કણવ ઋષિને થયું ના ના, અર્થો ઈ કન્યા પરકી એવ, દીકરીને વિદાય કરવાનો સમય થયો. કણવ ઋષિ ખૂબ રેડ્યા, એને ખૂબ દુઃખ થયું. કણવ ઋષિ એક વાક્ય અંદર લખે છે એની અંદર કે મારી પેટની દીકરી તો છે નહીં, દીકરી તો કોકની છે, ફક્ત મેં તો ઉછેરીને મોટી કરી. હું ત્યાગી છું, વૈરાગી છું, હું તો આટલો તીવ્ર વૈરાગી સંસાર પ્રત્યે મારો છે, જ્ઞાની પણ છું, છતાં પણ એક બીજાથી ઉત્પન્ન થયેલી દીકરી પણ મારી દીકરી તરીકે મેં રાખીને એને વિદાય કરતા જયારે મને આટલું દુઃખ થાય છે, તો આ સંસારના મા બાપો જેને પોતાના હાડકાના ચામડામાંથી પોતાના બાળકને પેદા કર્યું છે, દીકરીને પેદા કરી છે, એ હારે મોકલતા હશે ત્યારે એમના હૃદયને કેટલું દુઃખ થતું છે એનું કંઈક કલ્પના કરી શકું છું. ખરેખર કણવ ઋષિને ખૂબ દુઃખ થયું મનમાં. એને જણસો તો શું પહેરાવે, જણસો તો કઈ હોનું ચાંદી તો ઓછું હોય, પણ ઝાડ ઉપર પેલી અંતરવેલ થાય છે ને, પીળી અંતરવેલ, એ અંતરવેલની બંગડીઓ એને પહેરાયેલી. એ કાલિદાસે બહુ સુંદર વર્ણન કર્યું છે. અંતરવેલની બંગડીઓ પહેરાયેલી, અને અંતરવેલની બંગડીઓ પહેરેલી પણ એટલી સુંદર દેખાય શકુંતલા. કાલિદાસે એના સૌંદર્યનું વર્ણન કર્યું. કિમ વહી મધુરાણામ મંડનમ નાકૃતિનામ, કિમ વહી મધુરાણામ મંડનમ નાકૃતિનામ. જેની આકૃતિ સુંદર છે, જેનું સૌંદર્ય તેજ મારે છે, એને ગમે તે ભલે ને અંતરવેલની બંગડી પહેરાવો તો અંતરવેલની બંગડી પણ એને શોભાનમાન થાય. અને એવા કેટલાક એવા બાવળિયા જેવા હોય છે, ગમે તેના ઘરેણો પહેરા તો મોં ખરાબ જ દેખાય, બહુ ખરાબ બાવળિયા જેવા જ હોય. અને પછી લિપસ્ટિક ચોપડે, એ લિપસ્ટિક ગંદી દેખાય. જયારે આને તમે જો શકુંતલાને અંતરવેલની બંગડીઓ પહેરાઈ હતી, પણ છતાં કવિએ કાલિદાસે લખ્યું કિમી ભાઈ મધુરા મંડનાકૃતિના, જેની આકૃતિ સુંદર છે, જેનું સૌંદર્ય છે, એને તો બધું સુંદર. મધુરાધિપતે રખીલમ મધુરમ. આ પ્રમાણે વિદાય કરી, પણ પેલો બેવકૂફ ભૂલી જ ગયેલો કે તું મારી પત્ની જ નહીં. જો ઝઘડો થયો બરાબર. આવો આ બધા ડખા, શું આવા ડખા બધા આપણા મારા તમારાની વાત છે. આ પેલો કહ્યું પ્યાવા ના દો, પેલી કહે તારો છોકરો છે, મારો છોકરો જ ના હોય ને, લ્યો છોકરો જ મારો નહીં.
બહુ માથાચીક થઈ. પછી તો ભાઈ બધું મારા ભાઈ ઠાળે પડ્યું જેમ તેમ કરીને. એ બધી વાર્તા તો તમે વાંચી લેજો. પણ એનો દીકરો ભરત, ભરતનો દીકરો વિતથ ભરદ્વાજ એનો દીકરો, ભરદ્વાજ દીકરો ઉતથ્યનો મમતા સાથે પણ એનાથી વિતથે ભરદ્વાજ દીકરો થયો. વિતથ આ યયાતિની આખી પેઢી આપણે બોલીએ છીએ. એનો પૂર્વનો બુદ્ધસ્તંભ, દિસ્તંભનો ભરત, ભરતનો વિતથ, વિતથનો દીકરો થયો રંતિદેવ. આ રંતિદેવની થોડી કથા સાંભળો, કારણ કે એક કથા આપણે લઈએ છીએ એટલા માટે. કોઈ ભાગવતમાંથી કોઈ પ્રસંગ પડ્યો મેળવવાથી ભાગવતની બહારની કોઈ વસ્તુ ગાળવી નથી, પણ એની અંદરનું જે વેદાંત સમજવું છે. આ વિતથનો દીકરો રંતિદેવની કથા, એની અંદર પણ દરેક કથાની અંદર કંઈક એવા તથ્યો, એવા સનાતન સત્યો મૂક્યા છે વ્યાસનારાયણે, જે જગતને એક હેડલાઇન તરીકે, રેડ લાઇન જાળવજો, ડેન્જર. જેમ મ્યુનિસિપાલિટી રોડ રિપેર કરતી હોય ત્યારે લાલ ફાણી મૂકે છે, ડેન્જર સાચવજો. એમ ભાગવતમાં પાને ડેન્જર છે. હા, કેવી રીતે જીવન જીવવું એનું આ વાત છે. કેવા રાજાઓ થઈ ગયા, કેવી વાતો થઈ, એનું સુંદર મહત્વ, એનું સુંદર વર્ણન ભાગવતની અંદર કર્યું છે. આ રંતિદેવની કથા પણ સાંભળવા જેવી છે. તમે તો જો કે ઘણા સાંભળી છે, એટલે હું ટુકાણમાં બધી ચલાવું છું, કારણ કે આપણે દશમ સ્કંદને છેક આવી જવું છે. આ રંતિદેવની કથા એક પ્રસંગ પડ્યો મેળવો નહીં, માટે કરીને આ બધી વાતો તમારો ટાઈમ બગાડવા દે, મને ટાઈમ નથી. તો રંતિદેવની વાત સાંભળો તમે.